નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર મેળવવા માટે ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો હવે નહીં મળે 23મો કિસાન સન્માન નિધિનો હપ્તો। ખેડૂતો આ 3 ભૂલો તરત જ સુધારી લેજો। વિગતે વાત કરીએ તો સરકાર ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં 2000નો હપ્તો જમા કરાવવા જઈ રહી છે। કરોડો ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ જો તમે 3 ખાસ કામ પૂરા નહીં કર્યા હોય તો તમારો હપ્તો અટકી શકે છે। સરકારે સ્પષ્ટ કર્યું છે કે 30 જૂન 2026 સુધીમાં વાર્ષિક KYC તમામ ખેડૂતો માટે ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે। મિત્રો, અગાઉ આવેલા હપ્તાઓના સમયગાળાને જોઈએ તો એવો અંદાજ છે કે સરકાર જૂન અથવા તો જુલાઈ 2026ના પહેલા અઠવાડિયામાં 23મો હપ્તો જાહેર કરી શકે છે। સરકારના આ પગલાંથી દેશના 11 કરોડથી વધુ ખેડૂતોને સીધો આર્થિક લાભ મળી જશે। સરકારે ચોખ્ખી ના પાડી દીધી છે કે KYC વગર કોઈ પણ ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવામાં આવશે નહીં। આથી રાહ જોયા વગર જ પ્રધાનમંત્રી કિસાન પોર્ટલ પર જઈને અથવા તો તમારા નજીકના કોમન સર્વિસ એટલે કે CSC સેન્ટર પર જઈને KYC જલ્દી કરાવી લેજો અને 23મા હપ્તાની રકમ 9000 કરવી જોઈએ કે નહીં તે મિત્રો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડ માટે અરજી કરનારાઓ માટે મોટા સમાચાર। UIDAIએ બદલ્યા નવા નિયમો। વિગતે વાત કરીએ તો જો તમે નવું આધાર કાર્ડ મેળવવાનું કે તમારા જૂનાને આધાર કાર્ડને અપડેટ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે। આધાર નોંધણી અને અપડેટ્સના નિયમોમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યા છે। મિત્રો, જો તમે નવું આધાર કાર્ડ મેળવવાનું કે તમારા જૂનાને અપડેટ કરવાનું વિચારી રહ્યા છો તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAએ આધાર નોંધણી અને અપડેટ્સને નિયંત્રિત કરવા નિયમોમાં નોંધપાત્ર ફેરફાર કરી દીધા છે। મિત્રો, જૂના નિયમ મુજબ હવે કંઈ પણ ચાલવાનું નથી। નવા નિયમો જે વારે દિવસે ને દિવસે આવતા હોય છે ત્યારે નવા નિયમો હેઠળ ઘણા નવા દસ્તાવેજોને હવે માન્યતા આપી દેવામાં આવી છે, જ્યારે દસ્તાવેજ ચકાસણીને વધુ કડક બનાવી દેવામાં આવી છે। આધાર એટલે કે નોંધણી અને અપડેટ માટે પ્રથમ સુધારો નિયમો 2026ને લાગુ કરીને UIDAIએ આધાર પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે। UIDAIએ સ્પષ્ટતા કરી છે કે કોઈપણ દસ્તાવેજ ફક્ત ત્યારે જ માન્ય રહેશે જો માન્ય હોય અને સમાપ્ત ન થયો હોય એટલે કે એક્સપાયરી ડેટ ન હોય તો દસ્તાવેજ આધાર માટે અરજી કરનાર વ્યક્તિના નામે જ હોવો જોઈએ। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો 3 દિવસ સુધી ભડકે બળશે ગુજરાત। જાહેર કરી દેવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ। મિત્રો, વિગતે વાત કરીએ તો ગુજરાતમાં ઉનાળાએ હવે આક્રમક સ્વરૂપ ધારણ કર્યું છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી તાજી આગાહી મુજબ રાજ્યમાં આગામી 3 દિવસ સુધી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હાલ ગુજરાતની આસપાસ એકસાથે 3 હવામાન સિસ્ટમ સક્રિય થતા ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફથી ગરમ અને સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે। મિત્રો, જેના કારણે રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન સતત ઊંચું નોંધાઈ રહ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ 14 મે સુધી કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હીટવેવ જેવી સ્થિતિ યથાવત રહી છે। ત્યારે મિત્રો, કાલે જ એક સુરતમાં યુવાનનું જે મોત થઈ ગયું છે તેનું કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, તમે પણ જો કામ વગર બહાર જતા હોય તો તમે જો બહાર જવાનું ટાળી દેજો। જો કે ગરમીમાં આ તીવ્ર તબક્કા બાદ હવે રાજ્યમાં થોડું રાહતજનક વાતાવરણ સર્જાઈ શકે છે, પરંતુ હવામાન વિભાગના અંદાજ પ્રમાણે આગામી 3 દિવસ પણ હજી તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ મોંઘું થયું, જનતા પર વધુ એક મોંઘવારીનો માર। વિગતે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ડીઝલનો સરેરાશ ભાવ 90.71 રૂપિયા વધી ગયો છે। મિત્રો, દિવસે ને દિવસે જનતા પર મોંઘવારીનો માર પડી રહ્યો છે। જનતા જાય તો જાય ક્યાં, પરંતુ ઈંધણના ભાવ ગતિશીલ ઈંધણ કિંમત પ્રણાલી પર આધારિત છે અને નિયમિતપણે સુધારવામાં આવે છે। ઘણા પરિબળો કિંમતો નક્કી કરે છે, જેમ કે રૂપિયાથી $, વિનિમય દર, ક્રૂડ ઓઇલનો ખર્ચ, વૈશ્વિક સંકેતો અને ઈંધણની માંગ વગેરે જેવી સ્થિતિઓ ધ્યાનમાં લેવામાં આવે છે। નવી યોજના લાગુ થયા પછી જૂન 2017થી ઈંધણના દર દરરોજ સવારમાં 6 વાગે સુધારવામાં આવે છે। એટલે કે મિત્રો, દરરોજ પેટ્રોલ પંપે સરકાર 6 વાગે પેટ્રોલના ભાવ જાહેર કરી દેતી હોય છે, પરંતુ ભારતમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ OMCS એટલે દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કરે છે। આ ગોઠવણ ક્રૂડ ઓઇલના ભાવ અને પ્રવર્તમાન ડોલર્સ રૂપિયાના વિનિમય દર પર
એક આધારિત છે. ઉદ્દેશ્ય પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો અને સચોટ ભાવો પ્રદાન કરવાનો તેનો ઉદ્દેશ્ય રહેલો છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદી આજથી મોંઘા થશે. મોદી સરકારે ધરખમ વધારો કર્યો. વિગતે વાત કરીએ તો આજથી દેશભરમાં સોના ચાંદી અને પ્લેટિનમમાં ભાવમાં નોંધપાત્ર વધારો થશે. સરકારે બુધવારથી જ સોના અને ચાંદીના આયાત પર કસ્ટમ ડ્યુટીમાં વધારો કર્યો છે. આ નિર્ણયથી સોના ચાંદી અને અન્ય કિંમતી ધાતુઓની આયાત વધુ મોંઘી થશે, જેની સીધી અસર છૂટક ભાવ પર પડશે. સરકારે એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં જણાવ્યું છે કે નવા આયાત ડ્યુટી દર 13 મે 2026થી અમલમાં આવશે. આ તાજેતરના વધારા સાથે મિત્રો સોના અને ચાંદી પર આયાત ડ્યુટી 6%થી વધીને 15% થઈ ગઈ છે. આ સરકારી નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના વિદેશી હુંડિયામણ ભંડાર પર વધતા દબાણને ઘટાડવા માટે સોના અને ચાંદીની ખરીદીને પ્રતિબંધિત કરવાનો છે. સરકારે પોતાના તાજેતરના નિર્ણયમાં એક સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAE થી આયાત કરેલા સોના પરની આયાત ડ્યુટીમાં પણ વધારો કર્યો છે, જે અગાઉ રાહત દરે વસૂલવામાં આવતો હતો. મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો શહેરો કરતાં ગામડાઓમાં ખાદ્ય ચીજોના ભાવ વધતા મોંઘવારીમાં મોટો ઉછાળો જોવા મળ્યો. વિગતે વાત કરીએ તો દેશમાં સામાન્ય જનતા પર મોંઘવારીનો બોજ સતત વધી રહ્યો છે. ખાવા પીવાની વસ્તુઓના ભાવમાં થયેલા વધારાને કારણે એપ્રિલ મહિનામાં રિટેલ મોંઘવારીમાં પણ સાધારણ પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મિત્રો સરકારી આંકડાઓ મુજબ એપ્રિલમાં રિટેલ જે મોંઘવારીનો દર વધીને 3.48% પર પહોંચ્યો છે, જે માર્ચમાં 3.40% હતો. ચિંતાની વાત એ છે કે ઓક્ટોબર 2025 પછી મોંઘવારીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ સતત છઠ્ઠો મહિનો છે જ્યારે આંકડા ઉપર તરફ જવા જઈ રહ્યા છીએ. ત્યારે જો કે રાહતની વાત એ છે કે હજુ પણ આ દર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 4%ના ટોલરન્સ લેવલથી નીચે છે. મિત્રો નિષ્ણાંતોના મતે જો મિડલ ઇસ્ટ સંકટ વધુ લંબાશે તો આગામી દિવસોમાં મોંઘવારી આસમાને પહોંચી જશે. નીચા વર્ગના સામાન્ય વર્ગના લોકોને મોંઘવારીનો માર વધુને વધુ સહન કરવો પડી શકે છે. મિત્રો ભારતના દક્ષિણ રાજ્યોમાં મોંઘવારીનો માર સૌથી વધુ જોવા મળી રહ્યો છે. તેલંગાણામાં રિટેલ મોંઘવારી 5.81% અને ખાદ્ય મોંઘવારી 6%ને પાર કરી ગઈ છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો 2028થી લાગશે પેટ્રોલ બાઇક પર પ્રતિબંધ. સરકાર પેટ્રોલ વાહનને નાબૂદ કરી દેશે. વિગતે વાત કરીએ તો દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સમસ્યાને નિયંત્રણમાં લાવવા માટે કેજરીવાલ સરકાર એક ક્રાંતિકારી પગલું ભરવા જઈ રહી છે. સરકારની નવી ડ્રાફ્ટ ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2026-30 હેઠળ વાહન વ્યવહારના ક્ષેત્રમાં પાયાના ફેરફારો સૂચવવામાં આવ્યા છે. જો તમે દિલ્હીના રહેવાસી છો અને આગામી સમયમાં નવું 2 વ્હીલર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ નવી નીતિ તમારા નિર્ણય પર એક મોટી અસર કરી શકે છે. આ નીતિની જાહેરાત સાથે જ લોકોમાં ફાળ પડી છે કે તેમની આ અત્યારની બાઇક પણ બંધ થઈ જશે, પરંતુ ગભરાવાની જરૂર નથી. સરકારનો આ પ્રતિબંધ માત્ર નવા રજિસ્ટ્રેશન પર છે, એટલે કે જે લોકો પાસે અત્યારે પેટ્રોલ બાઇક કે સ્કૂટર છે તેઓ તેની નિર્ધારિત સમય મર્યાદા RTOના નિયમ મુજબ જ સુધી તેનો ઉપયોગ ચાલુ રાખી શકશે. 2028 પછી માત્ર નવા પેટ્રોલ વાહનોના વેચાણ અને રજિસ્ટ્રેશન પર જ રોક લાગશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારના એક નિર્ણયથી સોના અને ચાંદીના ભાવમાં મોટો વધારો થયો. સોના ચાંદીના ભાવમાં મોટો ફેરફાર થયો છે. મોદી સરકારના એક નિર્ણયથી આ કિંમતી ધાતુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. મિત્રો બુધવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર સોનાના ભાવ અચાનક ₹11,000 પ્રતિ 10 ગ્રામ વધુ ઉછળ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ પણ ખુલતા જ ₹3 લાખથી વધુ થઈ ગયા હતા. મોદી સરકાર દ્વારા જે સોના અને ચાંદીના અંગે લેવામાં આવેલા નિર્ણય બાદ અચાનક વધારો જોવા મળ્યો છે. હકીકતમાં સરકારે સોના અને ચાંદી અન્ય કિંમતી ધાતુઓ પર આયાત ડ્યુટી અથવા તો કસ્ટમ ડ્યુટીમાં નોંધપાત્ર વધારો કર્યો છે. જે સોનાની આયાત ડ્યુટીમાં વધારો હાલના 6%થી સીધો 15% સુધી વધારી દેવામાં આવ્યો છે. સોનાના ભાવમાં ₹11,000નો વધારો. સોનાની આયાત ડ્યુટી વધારવા સરકારના નિર્ણયથી સીધી અસર કોમોડિટી બજાર પર પડી છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ CR પાટીલ અને હર્ષ સંઘવીએ કર્યો મોટો નિર્ણય. વિગતે વાત કરીએ તો મધ્ય પૂર્વમાં વધતા જતા સંકટને પગલે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં ઘટાડો કરવા માટે તાત્કાલિક પગલાં લેવા પર ભાર મૂક્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી મોદીએ પોતે પહેલ કરીને પોતાના કાફલામાં વાહનોની સંખ્યા હવે અડધી કરી દીધી છે, એટલે કે સુરક્ષા દળમાં સીધો જ મોટો ઘટાડો કરી દીધો છે, જેથી જ આ દેશના લોકોને આપણે મોટો ફાયદો થવાનો છે. સાથે જ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ પોતાના કાફલામાં વાહનોની સંખ્યા અડધાથી વધુ ઘટાડવાનો નિર્ણય લઈ લીધો છે.
મિત્રો, માહિતી મુજબ પ્રધાનમંત્રીએ નવા વાહનો ખરીદવાનું ટાળવા અને કાફલામાં ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવા માટે સૂચના આપી દીધી છે. કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોએ પણ ઈંધણ બચત અભિયાન શરૂ કર્યું છે અને અનાવશ્યક એટલે કે જે બિનજરૂરી મુસાફરી તથા ખર્ચ ઘટાડવા માટે આંતરિક માર્ગદર્શિકા અમલમાં પણ મૂકી દેવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવ વધતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું ગવર્નરનું મોટું નિવેદન, લોકોની ચિંતા વધી. વિગતે વાત કરીએ તો પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને મોંઘા ક્રૂડ ઓઇલની ચિંતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સોના અને વિદેશી મુસાફરી પરનો ખર્ચ ઘટાડવાની મોટી અપીલ કરી છે. હવે આ ઘટનાક્રમ વચ્ચે રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ પણ પેટ્રોલ ડીઝલના ભાવ વિશે એક મોટું નિવેદન આપી દીધું છે. આ નિવેદન શું આપ્યું છે તો તે નિવેદન બાદ સામાન્ય લોકોની ચિંતા વધી ગઈ છે. આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું છે કે જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો ભારતે ઈંધણના ભાવમાં વધારો કરવો પડશે, એટલે કે સીધો જે મોંઘવારીનો માર પડશે. સામાન્ય જનતાને મુશ્કેલીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. ઈરાન યુદ્ધથી દેશની ઈંધણ આયાત, મોંઘવારીની સંભાવના અને સપ્લાય ચેન પર દબાણ વધી રહ્યું છે. દુનિયાના ત્રીજા સૌથી મોટા ઓઇલ વપરાશ દેશ આ યુદ્ધથી ગંભીર રીતે પ્રભાવિત થયું છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી આવશ્યક ઈંધણની સપ્લાયમાં વિક્ષેપ પડ્યો છે, જેનાથી ક્રૂડ ઓઇલની કિંમત ખૂબ જ વધી ગઈ છે અને રાંધણ ગેસની પણ અછત સર્જાય છે.